નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રિની આઠમનું વિશેષ મહત્વ છે। આઠમના દિવસે માતાજીની પલ્લી ભરવા માટે દેશ વિદેશમાં રહેતા લોકો આઠમની પલ્લી ભરવા માટે વતનમાં આવે છે। પાલનપુરના ગઢ ખાતે 150 કરતાં પણ વધુ વર્ષથી નીકળતી ગામ પલ્લીના દર્શન કરવા માટે દેશ વિદેશમાં રહેતા જૈન પરિવારો આવી પહોંચ્યા હતા અને પલ્લીના દર્શન કરી નવરાત્રિના ઉપવાસ ખોલી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે। પાલનપુરના ગઢ ખાતે 150 વર્ષથી પ્રજાપતિ પરિવાર દ્વારા વીર મહારાજ અને ચામુંડા માતાજીની પલ્લી નીકાળવામાં આવે છે, જે પલ્લી સમગ્ર ગામમાં ફરે છે અને ગામ લોકો પલ્લીમાં ઘીપુરી દર્શન કરે છે। જો કે નવરાત્રિની આઠમના નીકળતી પલ્લીના દર્શન કરવા માટે મૂળ ગઢના અને મુંબઈ, સુરત અને અમદાવાદ, દુબઈ સહિત વિદેશમાં સ્થાયી થયેલા જૈન પરિવારો આવી પહોંચ્યા હતા, જ્યાં જૈન પરિવારોએ માતાજીના ગરબા રમીને પલ્લીના દર્શન કરી પલ્લીમાં ઘી પૂરી અને નવરાત્રિના ઉપવાસ પૂર્ણ કર્યા હતા। જો કે મહત્વની વાત એ છે કે માતાજીની પલ્લી જૈન પરિવારના આંગણે આવતાની સાથે જૈન પરિવારો માતાજીની પલ્લીમાં ઘી પૂરવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આમ આજના આધુનિક સમયમાં પણ વિદેશમાં રહેતા લોકોએ વર્ષોની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે। માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જૈન પરિવારો જણાવ્યું હતું કે ભાગડિયા પરિવારના 100 જેટલા લોકો પલ્લીમાં દર્શન કરવા માટે દેશ વિદેશથી આવે છે અને વર્ષોથી ગઢ ખાતે આવી માતાજીની પલ્લીમાં ઘી પુરાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। છેલ્લા 7 વર્ષથી પલ્લીના દર્શન કરવા આવતા સુરતના મહિલા રૂપલ શાહે જણાવ્યું કે હું આ પરિવારને કુવાસી છું અને મને માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે, એટલે હું દર વર્ષે માતાજીની પલ્લીના દર્શન કરવા આવું છું અને અહીંયા અમે પલ્લીમાં ઘી પૂરીએ છીએ અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ગામ પલ્લી અમારા માતાજીની વર્ષોથી બાપ દાદાના ત્યાંથી નીકળે છે અને ગામ પલ્લી વીર મહારાજ ઠંડી ચામુંડા માતાજી વીર મહારાજની જઈને નીકળે છે આઠમના દિવસે અને આખા ગામની અંદર જે જૂના ગામની અંદર જે ગામવાળા ફરતા થઈ તે ફરી જઈએ છીએ અમે। તો પલ્લીનું મતલબ આ જે વડવાઓ પહેલેથી જે ભરતા હતા એ રીતે અમે ભરીએ છીએ। એના હિસાબે આ બાકડા અમે જે આપીએ છીએ એ ઢોરોની ઉપર જે પશુ ઉપર ફેવરીને નાખી દે એટલે કોઈ રોગચાળો આવતો નથી। આ રોગચાળા માટે રોગચાળો કોઈ આવતો નથી। મારું નામ જાગૃતિ પિયુષ કુમાર બાગનોભાઈ ભાગડિયા છે। હું આજે 5 થી આજે કેટલા વર્ષોથી અમે લોકો અહીંયા આગળ પલ્લીમાં આવીએ છીએ અને અમને ખૂબ જ શ્રદ્ધા છે। આજે 5 મહિનાની છોકરીથી લઈ અને 85 વર્ષના 86 વર્ષના ઓલ્ડ એજ માણસ પણ આવી રહ્યા છે અહીંયા આગળ। કોઈ તો દુબઈથી પણ આવી રહ્યા છે, બોમ્બેથી આવી રહ્યા છે, સુરતથી આવી રહ્યા છે। અમે પોતે સુરતથી આવી રહ્યા છીએ અને અમે માતાજીની ખૂબ જ શ્રદ્ધા છે અમને અને અમે 8 નોરતા માતાજીના કરીએ છીએ, એક ટાઈમ જમીને એક ટાઈમ ફરાળ કરીને અને અમને માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે। બોલો શ્રી અંબે માતા કી જય। અહીંયા પલ્લીના દર્શન કરવા હું આ કુટુંબની કુંવાસી છું। હું લગભગ 7-8 વર્ષ સળંગ આવું છું અને મને શ્રદ્ધા છે અને પલ્લીમાં અમે ઘી ભરીએ છીએ અને અમને બધાને માતાજી પર બહુ શ્રદ્ધા છે। એમાં મને તો બહુ શ્રદ્ધા છે ને મેં એક પણ વર્ષ મારો ખાડો નથી પડ્યો। અહીંયા દર્શન કરીને પછી મારા બધે દર્શન કરીને મને આમ બહુ શ્રદ્ધા છે અહીંયા આગળ માતાજી। રૂપલબેન નીરજ કુમાર શાહ, હું ગઢની કુંવાસી છું અને મડાણાની બહુ છું। ક્યાંથી આવો છો તમે? હું સુરત થી જ આવું છું, અડાજણ પાટિયા। પલ્લી ભરવા આવ્યા છો, શું કહેશો? અમે અમારો પરિવાર ભાગડિયા પરિવાર એટલે જૈન પરિવાર છે અને વર્ષોથી અમે આ પલ્લી અમારા બાપ દાદાઓથી ભરવા માટે અમે દર આઠમના દિવસે ગઢની અંદર કોઈ પણ શહેરમાં હોઈએ, અમદાવાદમાં હોઈએ, સુરતમાં હોઈએ, મુંબઈમાં હોઈએ કે દુબઈમાં હોઈએ, ત્યાંથી આ આઠમના દિવસે અમે લોકો માતાજીના દર્શન કરવા અને માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવીએ છીએ
અમારે 8 દિવસના ઉપવાસ હોય છે. આ ઉપવાસ જ્યારે અમે માતાજીની પલ્લીના દર્શન કરીએ ત્યારે જ અમારા આ ઉપવાસ છૂટે છે. આવતીકાલે આ મોકાને લઈ અમારો એકે સાથે પરિવાર ભેગો થાય છે, એકબીજાને મળવાનું થાય છે. આ બધો પ્રતાપ માતાજીનો છે કે અમને દૂર દૂર રહેવા છતાં એક નેજા હેઠળ એક છત હેઠળ ભેગા કરવાનું આ માતાજીનું કાર્ય છે. અને આ માતાજીને અમે કાયમ માટે ભજીએ છીએ. અમારા બારગામ પણ અમે અમારા માતાજીના દર્શન કરીએ અને દીવાબત્તી કરીને અમે કોઈ પણ કરવાનું હોય